નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં ટોપ ન્યૂઝની સાથે હું છું ધર્મી નકુમ। શરૂઆત કરીએ સમાચારની રાધનપુરથી। રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલબેન જલાપુરી ગોસ્વામી ભારતીય ફોજ બીએસએફમાં 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા જ સમગ્ર ગોસ્વામી સમાજ અને ગામ લોકો અને સરપંચ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગોતરકા ગામ ખાતેથી શોભાયાત્રા કાઢી તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ગોતરકા બ્રહ્મચારી જગ્યાના મહંત, રાધનપુરના ધારાસભ્ય, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન અને સરપંચ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુરમાં બીએસએફ જવાન કાજલ ગોસ્વામીનું સ્વાગત કરાયું। ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા જ તેઓનું સ્વાગત કરાયું, જ્યાં ધારાસભ્ય, સરપંચ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। જે બીએસએફ મેં ટ્રેનિંગ આજે પાઠવી છે, જે સખ્ત હાર્ડ જે સ્ટેપ છે એ પૂર્ણ કરીને આવી છું। એની જે મને પ્રેરણા મળી છે તો એ મારા ફાધર તરફથી જલાપુરી ગોસ્વામી અને મારા ભાઈ તરફથી મળી છે, પ્રવીણ ગોસ્વામી। અને હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું, જેને આટલું ખૂબ કિંમતી ટાઈમ મને પાઠવ્યું છે। અને હવે બસ હું 56 બટાલિયનમાં હું મારી જોઈનિંગ કરીશ ને આગળ નોકરી કરીશ ને દેશની રક્ષા કરીશ। મારા ગામની દીકરી આજે ભારતના સૈનિકમાં જઈ પહેલો પ્રથમ મારી ગામની ગૌસ્વામીની દીકરી જ્યારે આજે ગઈ હોય તો હું ગામ વતી એને ખૂબ ખૂબ અભિનંદન। છેવાડા વિસ્તારની બનાસ નદીના કાંઠાનું ગામ ધોલકડા ગામની દીકરી ગૌસ્વામીની દીકરી એ ભગવાધારી દીકરી હિન્દુત્વને સાજે એવી એમણે ટ્રેનિંગ કરી છે। બીએસએફમાં ટ્રેનિંગ લઈ 12 મહિના ટ્રેનિંગ આપીને અહીંયા ગામમાં આવી છે, તો એમના મા બાપને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ધન્યવાદ આપું છું। ને આખા ગામે દરેક સમાજના ગામે આવીને ઉમળકાભેર એ દીકરીના વધામણા કર્યા છે, સ્વાગત સન્માન કર્યું છે, જેથી કરીને આવી બીજી પણ દીકરીઓ પ્રેરણા લે અને મા ભૌમ ભારતીની બોર્ડરની રક્ષા કરે, એવી અહીંથી આ દીકરીમાંથી પ્રેરણા મળી રહે, એ ખૂબ આનંદની વાત છે। ગોસ્વામી સમાજની દીકરી, હિન્દુ સમાજની દીકરી અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે। એક ભગવાનની દીકરી જે ભારતના સરહદની સુરક્ષામાં સિલેક્ટ થઈ, સંમેલિત થઈ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના સોલ્જર તરીકે જ્યારે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અહીંયા ધોળકડાની ભૂમિ પર પધારી છે, ત્યારે આખો પંથક ગૌરવ એનો અનુભવે છે। અને સૌથી મોટી વાત એ છે કે ભારતમાં નારી શક્તિના ઉત્થાનના જે વિવિધ ક્ષેત્રે જે આપણને અલગ અલગ જગ્યાએ ઉદાહરણો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક દીકરીઓ હવે ફરી પાછી છે ને ઓટો રિક્ષા ચલાવે છે, ક્યાંક કોઈ ટ્રક ડ્રાઈવર બની છે, કોઈ ફલાણા છે, પાયલોટમાં પણ છે, હવે નેવીમાં પણ છે। પણ ગામડાની આવી છેવાડાના ગામડાની દીકરી જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જ્યારે સોલ્જર બનીને આવે ત્યારે અમારા માટે એક નવો મેસેજ છે, નવો મેસેજ ક્રિએટ થયો છે। એટલું જ નહીં, એ આ ગ્રામીણ જગતનું એવડું મોટું ગૌરવ છે અને નારી શક્તિનું એવડું મોટું ગૌરવ છે કે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। અને સાધુ સમાજમાં જે ગૌસ્વામી સમાજ છે, જેને ભગવા વસ્ત્રો સાથે સીધો નાતો છે, શૈવ પંથ સાથે સીધો નાતો છે, એ સમાજમાંથી દીકરી આવે છે, એટલે મારા માટે તો એથી વિશેષ ગૌરવની વાત છે।